થાન તાલુકાની તમામ આંગણવાડી વર્કર બહેનોએ 2024ની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા। આજરોજ થાન તાલુકામાં તમામ આંગણવાડી વર્કર બહેનો ભેગા થઈ અને ફેબ્રુઆરી 2024ના જે આંગણવાડી વર્કરનો પગાર વધારો થાય નથી તેમને અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને નાના પણ પાયાના કાર્યકર છે અમારી અવગણના કરવામાં આવી છે, જે અમને બિલકુલ મંજૂર નથી। અમારું લઘુત્તમ વેતન ચાલુ કરવાની અમારી સરકારની ઘણા સમયની માંગણી છે, પણ સરકાર અમારી માંગણી સ્વીકાર કરતા નથી। તો આ બજેટમાં અમારી સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે, તો સરકાર અમારી અપેક્ષા બંધ કરે અને અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે એવી અમારી સરકાર પાસે આ બજેટના વિરોધ કરી કયા કપડાં પહેરી અને અમારે બજેટનો વિરોધ કરીએ છીએ। આમાં ગોયલ બીનાબેન, એમ અરુણાબેન, પારકી હંસાબેન, ડોક્ટર લલિતાબેન ચેલા તમામ વર્કર બહેનો આ બજેટનું ખૂબ સખતમાં ફક્ત વિખોડી રહી છે અને અમે કાળા કપડાં પહેરીએ અને અમે અમારી આંગણવાડી ચલાવીએ છીએ તો જ અમારા પાયાના કાર્યક્રમની સરકાર ઉપેક્ષા કરશે, તો આનું પરિણામ ચૂંટણીમાં ધાર્યું પરિણામ નહીં આવે એ સરકાર અમારું સાંભળી લઈ। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોદી। થાન તાલુકામાં તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને અમને 2024 ફેબ્રુઆરીનું બજેટ બિલકુલ મંજૂર નથી। એ બજેટમાં અમારા નાના અને પાયાના કાર્યકરની અવગણના કરવામાં આવી છે। અમને એમ હતું કે મોદી સાહેબ અમારા ગુજરાતના છે તો અમારી નાના અને કર્મચારીની ગણના કરશે, પણ એમને અમારી ગણના બિલકુલ કરી નહીં અને અમારું બજેટમાં કોઈ પણ આંગણવાડી વર્કરના પગાર વધારો, બિલ વધારો અથવા કોઈ પણ અમને મહદ અંશે નાની રાય જેટલોય પણ વધારો કર્યો નથી। એટલે 2 ફેબ્રુઆરી 2024નું બજેટ અમારી તમામ આંગણવાડી વર્કરને મંજૂર નથી અને આ બજેટ અમને એટલી આશા હતી કે સરકાર અમારી છે અને આમાં વધારો કરશે તો અમારી જે પાયાના કાર્યકર છે કે ઇમારત અમારે ઊભી કરવાની છે, નાના ભૂલકાને અમારે ભણાવવાના છે, છતાંય અમારી અવગણના કરવામાં આવી છે। આ બજેટનો અમને સદંતર વિરોધ છે। આજરોજ અમે બજેટની હોળી કરી અને આ વિરોધ નોંધાયો છે, તો સરકાર સુધી અમારી માંગ તમે પહોંચાડો અને સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે નાના કાર્યકર છે પણ અમે મુખ્ય કાર્યકર છે, તો અમારી માંગ એટલી છે કે અમને લઘુત્તમ વેતન આપો, માનદ વેતનમાંથી છુટકારો આપો, અમારી માથાદીઠ આવક વધારો તો અમે સામાન્ય જીવન જીવી શકીએ। અમારે નાના ભૂલકા મૂકીને અમે નોકરી કરી છીએ, તો અમારી આંગણવાડી વર્કરની તમામ બહેનો વતી એક જ દરખાસ્ત છે કે અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરો। નમો બુદ્ધાય।